તો મિત્રો આ છે આપણા ગામની દીપનો નજારો. કાલના વરસાદના લીધે અહીંયા તમે પાણી જોઈ શકો છો, કેટલું પાણી ચાલુ છે. મિત્રો આ આપણા ગામની બહારનો નજારો છે. જોવો ખાલી તમે, દરિયા જેવું લાગે છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ છે, 167મો દિવસ, અને અત્યારે આપણે જોઈએ આપણા મોટા ભાઈના ઘરની ધાબા ઉપર, અને હું તમને બતાવું કે કેટલો વરસાદ પડ્યો છે કાલનો. લગભગ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. તો મિત્રો ગામની અંદર પાણી ભરાઈ ગયું છે અને પાણીનો કોઈ નિકાસ છે નહીં. મિત્રો આપણે જે મર પતરા નાખ્યા તે બધા કાઢી લીધા છે, કારણ કે ઢાબાનો ઢાળ છે નહીં પ્લાસ્ટરનો, અને હવે એની અંદર વળિયું મૂકીને બધો ઢાળ કમ્પ્લીટ કર્યું છે. પછી પાણી નીચે આવે છે કે નહીં. તો મિત્રો ત્રણ મકાનના પતરા કાઢીને આપણે ફરીથી વળિયું ટેકા મૂકીને કમ્પ્લીટ લેવલ કરી નાખ્યા છે, અને હવે જોયું કે પાણી અંદર બંધ થઈ જાય. તો મિત્રો કાલનો વરસાદ જોરદાર પડ્યો છે. આપણા મોટાભાઈની દુકાને રસ્તામાં પાણી ભરાઈ ગયું. હું બતાવું તમને. તો ટીચન સામું પાણી ભરાઈ ગયું છે. અને અહીંયાથી આ પાણીનો કોઈ નિકાલ પણ નથી. તો મિત્રો પતરા આપણે બધા મૂકીને હવે આવી ગયા છીએ ઘરે, અને અત્યારે જમવા બેઠા છીએ. લગભગ 3 વાગવા આવી ગયા છે. જમવામાં બહુ લેટ થઈ ગયું આજે. તો જમવામાં છે મગનું શાક અને ભરેલા મરચાં. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ, પછી જવાનું છે આપણે ધરજી. તો મિત્રો આપણે જતા હતા ધરજી, પણ પ્લાન રહ્યો છે બંધ, કારણ કે વરસાદના લીધે રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે. તો આપણા ગામથી જ આપણે પાછા જઈશું અહીંયાથી. હું તમને બતાવું કે અહીંયા આપણા ગામની બહાર પણ બહુ પાણી ભર્યું છે. હું બતાવું તમને. મિત્રો આ આપણા ગામની બહારનો નજારો છે. જોવો ખાલી તમે, દરિયા જેવું લાગે છે. તો બહુ પાણી ભર્યું છે, એના લીધે આપણે બંધ રાખ્યું ધરજી જવાનું. તો ચલો હવે જોયું છે ડાયરેક્ટ આપણા ઘરે. તો મિત્રો કાલે જોરદાર વરસાદ પડ્યો અને આજે પણ ચાલુ જ છે, અને હવે આપણે ઘરે જઈશું. હું બતાવું તમને. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને ઘરે લાઇટ નથી. કાલ રાતની લાઇટ નથી, 1 કલાક માટે બપોર આવી ગઈ, અને હવે અત્યારે પાછી છે નહીં. તો બેઠા છીએ, અને જો ફ્રી થવી તો આપણે પાણી જવા માટે જવાના છીએ બાઇક લઈને. મિત્રો અત્યારે આપણે આપણા ગામની બહાર જે ડીપ છે ત્યાં, અને અહીંયા તમે પાછળ જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયું છે. અને કાલના વરસાદનું બધું પાણી છે, અને હજુ તો અમદાવાદનું પણ ઘણું પાણી આવશે.
તો એકવાર ખાલી તમે આ નજારો જુઓ પાછળ, અહીંયા જાય એવું પણ નથી, કારણ કે તણાઈ જવાની બીક રહે બહુ. તો આપણે જોવા માટે આવ્યા હતા. તો તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે મિત્રો, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે જઈશું આપણા ઘરે. તો મિત્રો આ છે આપણા ગામની બીચનો નજારો. કાલના વરસાદના લીધે અહીંયા તમે પાણી જોઈ શકો છો, કેટલું પાણી ચાલુ છે. લગભગ બોલી દીધું ને. ત્યાં જઈને ગોઠવી દો તો શું લેવો અહીંયા બાઇક લઈ ગયો આ એટલે પૂરું ના રહેવાય. કોણ બોલો? બ્લોગ માં આવશો કાલ. જે કરો એ કરી લીજો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાણી ગયું ત્યારે, અને લાઇટ પણ નથી. તો આખી રાત લાઇટ નહીં આવે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી આવી દુકાને. તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને લાઇટ પણ નથી અને લેટ પણ થઈ ગયું છે. તો હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.